નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના 12મા પ્રકરણમાંથી એકદમ મજેદાર ટોપિક સમજવાના છીએ: વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ક્યારે વિચાર્યું છે કે વીજળી અને ચુંબક વચ્ચે શું કનેક્શન હોઈ શકે? ચાલો આજે આ જાદુઈ સંબંધ વિશે બધું જ જાણી લઈએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. સૌથી પહેલા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર શું છે એ જાણીશું. પછી એ ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય છે એ જોઈશું. એની દિશા કઈ રીતે શોધવી એ શીખીશું અને એના માટે એકદમ સહેલો જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ સમજીશું. અને છેલ્લે આ બધું આપણી રોજેરોજની જિંદગીમાં ક્યાં કામ આવે છે એ પણ જોઈશું. ચાલો તો સીધા મુદ્દા પર આવીએ. આ વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ વચ્ચે આખરે સંબંધ શું છે? જવાબ જાણીને તમને ખરેખર નવાઈ લાગશે. હા, સાવ સાચી વાત છે. જ્યારે પણ કોઈ વાહક તારમાંથી કરંટ પસાર થાય ને, ત્યારે એ તાર પોતે જ એક ટેમ્પરરી મેગ્નેટ એટલે કે કામચલાઉ ચુંબક બની જાય છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. આ જ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકત્વ કહીએ છીએ. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે તાર ચુંબક બની જાય છે, તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ હોવું જ જોઈએ, બરાબર ને? પણ આ મેગ્નેટિક ફિલ્ડ તો દેખાતું નથી. તો પછી આપણે એને જોઈશું કેવી રીતે? વેલ, એની પણ એક મસ્ત રીત છે. ચાલો એક નાનકડો પ્રયોગ મનમાં કરીએ. કલ્પના કરો કે તમે કાર્ડબોર્ડની વચ્ચેથી તાર પસાર કર્યો છે અને એની ઉપર લોખંડનો ભૂકો છાંટી દીધો. હવે જેવી તમે સ્વિચ ચાલુ કરશો અને તારમાંથી વીજળી પસાર થશે, જાદુ! બધો જ લોખંડનો ભૂકો એકદમ સરસ ગોળ ગોળ પેટર્નમાં ગોઠવાઈ જશે. આ જે ગોળ વર્તુળો બન્યા ને, એ જ છે પેલું અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર. એને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કહીએ છીએ. સારું, પેટર્ન તો આપણને દેખાઈ ગઈ, એ પણ ગોળ ગોળ. પણ સવાલ એ છે કે શું એની કોઈ ચોક્કસ દિશા હોય છે? અને જો હોય તો એને શોધવી કઈ રીતે? ચાલો હવે આ રહસ્ય પણ ઉકેલીએ. આના માટે આપણી પાસે એક સિમ્પલ સાધન છે: હોકાયંત્ર એટલે કે કંપાસ. હવે તમે વિચારશો કે હોકાયંત્રથી કઈ રીતે ખબર પડે? જુઓ, હોકાયંત્રની અંદરની જે સોય છે ને, એ પોતે જ એક નાનકડું ચુંબક છે. એટલે જેવું એ બીજા કોઈ ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે, એ તરત જ ફરીને એની દિશા બતાવી દે છે. અને મજાની વાત તો એ છે કે જો આપણે તારમાંથી પસાર થતા કરંટની દિશા બદલી નાખીએ, તો હોકાયંત્રની સોયની દિશા પણ તરત જ ઉલટી થઈ જાય છે. આના પરથી શું સાબિત થાય? એ જ કે ચુંબકીય ક્ષેત્રની દિશા સીધી કરંટની દિશા પર આધાર રાખે છે. કરંટ બદલાયો તો દિશા પણ બદલાઈ. હવે દર વખતે તો આપણી પાસે હોકાયંત્ર ના પણ હોય, બરાબર ને? તો શું કોઈ એવી સહેલી ટ્રીક છે જેનાથી આપણે સાધનો વગર જ આ દિશા ફટ દઈને જાણી શકીએ? હા, બિલકુલ છે. અને એ નિયમ બહુ જ સરળ છે. તો સવાલ એ છે કે આ દિશા આપણે ચપટી વગાડતા કેવી રીતે જાણી શકીએ? જવાબ છે તમારો જમણો હાથ. કલ્પના કરો કે તમે એ તારને તમારા જમણા હાથમાં પકડ્યો છે, જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે. હવે તમારા અંગૂઠાને કરંટ જે દિશામાં જાય છે એ દિશામાં રાખો. બસ થઈ ગયું. તમારી જે આંગળીઓ તારની આસપાસ વળેલી છે ને, બસ એ જ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. છે ને એકદમ સહેલો નિયમ? તો આ બધી વાતો તો આપણે કરી, પણ આ બધું કામ ક્યાં આવે છે? શું આ ખાલી ચોપડીમાં જ ભણવાનું છે? ના, બિલકુલ નહીં. આ સિદ્ધાંત આપણી રોજેરોજની જિંદગીમાં એટલી બધી જગ્યાએ વપરાય છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. જેમ કે આપણા ઘરના પંખા, પાણીની મોટર, સ્પીકર્સ, આ બધામાં ઇલેક્ટ્રિસિટીમાંથી મેગ્નેટિક ફિલ્ડ બનાવીને એને ગતિ આપવામાં આવે છે. અને જનરેટર? એ તો આનાથી બરાબર ઊંધું કામ કરે. એમાં ગતિનો ઉપયોગ કરીને અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વીજળી પેદા થાય છે. આને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય છે. તો ટૂંકમાં કહીએ તો વીજળી અને ચુંબકત્વ આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એકબીજાના પાક્કા દોસ્ત જેવા છે. એક વગર બીજું અધૂરું છે. અને આ બંનેની દોસ્તી જ આપણી આખી આધુનિક ટેકનોલોજીને ચલાવે છે. તો મિત્રો, આશા છે કે તમને આ ટોપિક સમજવામાં મજા આવી હશે. જો આવા જ સાયન્સના બીજા કોન્સેપ્ટ સરળતાથી સમજવા હોય તો આપણી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે.